નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 6 નામાંકિત ચિત્રકારો. તેમાં ભાગ 2 શ્રી સોમાલાલ શાહ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. પ્રશ્ન નંબર 1, શ્રી સોમાલાલ શાહનો જન્મ ક્યારે થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1905માં. પ્રશ્ન નંબર 2, શ્રી સોમાલાલ શાહનો જન્મ ખેડા જિલ્લાના કયા શહેરમાં થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કપડવંજમાં. પ્રશ્ન નંબર 3, શ્રી સોમાલાલ શાહના કલાગુરુનું નામ શું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી પ્રમોદ કુમાર ચેટર્જી. પ્રશ્ન નંબર 4, શ્રી સોમાલાલ શાહે કોના માર્ગદર્શનમાં કલાનું વિશેષ શિક્ષણ લીધું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. શ્રી અવનીન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 5, શ્રી સોમાલાલ શાહે સૌરાષ્ટ્રમાં ભાવનગરની કઈ લોકશાળાના કલા શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. દક્ષિણામૂર્તિ. પ્રશ્ન નંબર 6, સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનને કયા કલાકારે પોતાના ચિત્રોમાં તાદશ્ય કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શ્રી સોમાલાલ શાહે. પ્રશ્ન નંબર 7, પ્રસંગને અનુરૂપ રંગ, રેખા અને સંયોજન એ કયા કલાકારના ચિત્રોની વિશેષતા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 8, કયા કલાકાર પક્ષીઓના ચિત્રોના જાણીતા કલાકાર હતા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 9, ભયગ્રસ્ત અણાઓ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી સોમાલાલ શાહનું. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, શ્રી સોમાલાલ શાહે કેટલા પક્ષી ચિત્રોને ચિત્રાવલીનો સંપુટ તૈયાર કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. 300. પ્રશ્ન 11, કલાકાર શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. રંગોના રાજા. પ્રશ્ન નંબર 12, ઈસવીસન 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી સોમાલાલ શાહને શું એનાયત કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. સુવર્ણચંદ્રક. પ્રશ્ન નંબર 13, ઈસવીસન 1949માં ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી સોમાલાલ શાહને શું એનાયત કર્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન નંબર 14, ઈસવીસન 1989માં ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી સોમાલાલ શાહને કયો પુરસ્કાર એનાયત કર્યો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પદ્મશ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 15, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. વીણાનો મૂર્ગ. પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી. છૈયો. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી સી. વણઝારા. પ્રશ્ન નંબર 18, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. યશ કાંટા. પ્રશ્ન નંબર 19, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પૂજારણો. પ્રશ્ન નંબર 20, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી.
મેળાનો માનવી. પ્રશ્ન નંબર 21, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. કુંભકાર. પ્રશ્ન નંબર 22, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. નંદ ઘેરા આનંદ ભર્યો. પ્રશ્ન નંબર 23, વિદ્યાર્થી મિત્રો, ગોવાલણો ચિત્રકારના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 24, કર્ણ ચિત્રના કલાકાર કોણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 25, નાગ દમન ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. શ્રી સોમાલાલ શાહ. પ્રશ્ન નંબર 26, દેવયાની ચિત્રના કલાકાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. શ્રી સોમાલાલ શાહ. શ્રી સોમાલાલ શાહનું અવસાન ક્યારે થયું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઈસવીસન 1994માં.